આજના વ્લોગનો 26મો દિવસ અને હું ને ધ્રુમિલ દાહોદ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પર આવ્યા છે, જ્યાં સ્ટુડન્ટો બધી વ્યવસ્થા છે. બધા સ્ટુડન્ટો આજે તમે જોઈ શકો છો. આ રિક્ષામાં પણ હશે થોડાક સ્ટુડન્ટ્સ. કેટલા સ્ટુડન્ટ્સ છે જોઈ શકો. સ્ટુડન્ટ્સ આવ્યા છે, બહુ બધા આવે છે સ્ટુડન્ટ્સ. તો ત્યાં ચા પી આવીએ. શું કેવું ધ્રુમિલ? હા બરાબર. તો ચલો ચા પીવા જઈએ. હું ને ધ્રુમિલ એન્જિનિયરિંગ ચાવાલા પર ચા પીવા આવ્યા છે. તો સાહિલભાઈ સૌરભભાઈ ચા બનાવે છે. સૌરભભાઈ અરે ચા પીને હવે આપણે ટેસ્ટ કરીને બોલીએ ને, રિવ્યૂ આલવાનો છે. રિવ્યૂ આલવાનો છે. તો રાહ દેખીએ થોડી વાર. બોલજો સાહિલભાઈ. ચા આવી ગઈ છે, તો હવે ચા પીને રિવ્યૂ આલીએ. સાહિલભાઈ ચા કેવી લાગી ભાઈ તને? 10 out of 10. કહી શકાય કે દાહોદમાં સારામાં સારી ચા મળે છે. એડ્રેસ તો તમારી એડ્રેસ તો હવે કહી શકીએ કોલેજની સામે જ. તો આવી જાઉં કોલેજ સામે. શું કેવું ગુંજનભાઈ? આવો એન્જિનિયર પર हमारे साथ ग्रेट लोग આખું વર્ષ કોલેજને ગાળો આપી છે. 1 મહિનો થયો દિવાળી વેકેશન પછી રથયાત્રામાં જોડાય. રથયાત્રા આખો વર્ષ ગાળો આપ્યા પછી અહીંયા ફાલતુની બક્ષોદીમાં જોડાઈએ છે રથયાત્રા વાળી. લીડ કોણ કરે છે? 4 આ બેન લીડ કરે છે. આ બેન લીડ કરે છે. આ બેન ભાઈ તારે કશું કેવું છે આ દુઃખદ અવસર પર? નહીં રાખ્યું આ લોકોએ. ભાઈ પ્રિયાસ તમારે કઈ દુઃખદ અવસર પર? I am lacking of words right now. I have nothing to say. મારી જોડે બધા બહુ વર્ડ છે. આ ફાલતુની બક્ષોદી બંધ કરો. અમને કોલેજ વાળાને કહો ભણાવવામાં ધ્યાન આપે. અહીંયા સિલેબસ પૂરો કરતા રહે. હાલ અમે આ કોઈક સારી એવી યાત્રામાં અમે જોડાયા છે. ભારત માતા કી જય. ધ્રુવ મેરો ચેનલ ધ્રુવ બોલ. ધ્રુવ ભારત માતા કી જય. જીને મેરા દિલ લૂટિયા. ओहो जिन- मैंने मार सुटिया. ओहो हारे हाँ भाई हारे. सब यात्राएं आती रहेंगी. अटेंडेंस इम्पोर्टेंट है. क्यों भाई? अटेंडेंस मेरी भी भर दे भाई. ઉભા હમણાં દેખ. हम तो जहाँ म्यूजिक बजता है वहीं नाच लेते हैं. ગુજરાતી કેવડી ટ્યુશન તો છૂટી ગયું છે, પણ મારા એક ગોબરા દોસ્ત સારો હું બેઠો છું. એ થોડું કમ્પ્યુટરનો કોઈ કોર્સ કરે છે. કોર્સ કરે છે તું? આપણે કમ્પ્યુટરમાં તલ્લી કરે છે. તમે જોઈ શકો છો કે મારી સાથે તો કોઈ જ નથી. મારા ડિપાર્ટમેન્ટ ડિવિઝન છે કે અહીંયા તો કોઈ જ નહીં. મારા સાહેબ પણ જતા રહ્યા છે. બસ આની જ માટે મેં રોકાઉં છું. તો કંઈ નહીં, હવે એ આવે એટલે હવે આપણે ઘરે જઈએ. ખાવાનું પણ નહીં ખાધું. પછી એને એવું લાગે કે નવા દોસ્ત બની ગયા એટલે મેં નહીં રહેતો એની હાર ઊભો એમ. કંઈ નહીં, ઊભા રહીએ, બીજું તો શું. અને મારો મિત્ર હમણાં ટ્યુશનથી નીકળી ચૂક્યા છે. હવે આ ભાઈ તો ફોન પર વાત કરવામાં બહુ બિઝી છે, એટલે શું કરી શકીએ. કંઈ નહીં, હવે ઘરે જઈએ એટલે ખાવા ખાઈને આજનો વ્લોગ પૂરો કરીએ. ચાલો.